અંકલેશ્વરના ચૌટાનાકા ખાતે ભરૂચ આરટીઓ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને એવીસીટી દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકોને પતંગની દોરીથી ઈજા ન પહોંચે તે માટે વિનામૂલ્યે એક બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરટીઓ વિભાગ દ્વારા દર વર્ષના જાન્યુઆરી મહિનામાં માર્ગ સલામતી મહિના તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ મહિનામાં વાહન ચાલકોને માર્ગ સલામતી માટે જાગૃતતા કેળવવા તેમજ ટ્રાફિકના નિયમોની સમજણ આપી અવગત કરવામાં આવે છે. ત્યારે ભરૂચ આરટીઓ વિભાગ અને જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરમાં ઉત્તરાયણમાં પતંગની દોરીથી માત્ર પક્ષીઓ જ ઘાયલ થાય છે એવું નથી. વાહન ચાલકો અને રાહદારીઓ પણ ઘાયલ થતા હોવાથી યંગ સ્ટન્ટમાં પોપ્યુલર બનેલા સેફ્ટી નેક બેલ્ટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના ચૌટાનાકા ખાતે એએસપી અજયકુમાર મીણાની ઉપસ્થિતિમાં નેક બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ નેક બેલ્ટ વિતરણમાં જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ બીએલ મહેરિયા, જિલ્લા આરટીઓ વિભાગના રોડ સેફ્ટી નોડલ પીબી પટેલ, રોડ સેફ્ટી ટ્રેનર વર્ષાબેન પરમાર તેમજ અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના કમાન્ડિંગ ઓફિસર અનુરાગ દુબે ઉપસ્થિત રહ્યા હતા અને વાહન ચાલકોને નેક બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા. સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અંગે સમજણ આપવામાં આવી હતી. તેમજ બાઇક ચાલકો અને કાર ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરી હેલ્મેટ અને સીટ બેલ્ટ લગાવનારા વાહન ચાલકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ, આરટીઓના કર્મચારીઓ અને એવીસીટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી નેક બેલ્ટનું વિતરણ કર્યું હતું. અંકલેશ્વર ચોટાનાકા સર્કલ પાસે અમે मकर संक्रांति के त्यौहार दरमियान मोटरसाइकिल सवारों ने गला में માંજાથી ઈજા ના હોય તે બાબતે આમાં ગળામાં પહેનવાળા પટ્ટા બાંધ્યા જેથી આની સુરક્ષા હો શકે. આમાં આપણા જિલ્લા ટ્રાફિક ભરૂચ અને આરટીઓ અને ચેરિટેબલ ટ્રસ્ટ અતુલ્ય ભારતના વોલેન્ટિયરોને ભાગ લીધો, જેમાં હમ બધા સારા લોકોને ट्रैफिक से સારું રીતે કામગીરી સમજાવી તથા પટ્ટા નેક की સેફટી માટે પટ્ટા બાંટ્યા હતા જેથી તેની સુરક્ષા હોવી શકે. થેન્ક યુ. નમસ્કાર. આજ રોજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તથા આરટીઓ તથા એક એનજીઓ સંસ્થા દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે લોકોને જે દોરીથી કપાઈ જવાથી મૃત્યુના જે બનાવો બને છે એના અનુસંધાને આજે આ ગળાના બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું. એ બદલ આ સંસ્થાનો, ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસનો આ ખૂબ પ્રશંસનીય કામગીરી બદલ એમને ખૂબ અભિનંદન આપું છું અને જે લોકો આમાં સહાયરૂપ બધાને અભિનંદન આપું છું.